આજે મહુવા સમાચાર સાથે ચિરાગ ગજ્જર એક એવી વસ્તુ લઈને આવી રહ્યો છું કે જ્યારે આજે કોરોનાની મહામારી વચ્ચે પણ ગૌ સેવા જે માનવ સેવાની સાથે એક મોટું સ્થાન આપ્યું છે. ગૌ એટલે કે માતા. આજે ઘણી બધી ગાયો એવી છે જેમને પગ નથી, જેની આંખો વહી ગઈ છે, જે બીમાર છે, એવી ગાયોની ગૌ સેવાની સેવા કરતા મહુવાના જાણીતા એવા શ્રી મહેન્દ્રભાઈ પટેલ આપણી સાથે છે અને આપણે એમની ગૌશાળા જે અખ્તરિયા, દુધા અને દુગેરી આ ત્રણેયની વચ્ચેની અંદર આવેલી છે, કેસરિયા ગૌશાળા તરીકે જાણીતી એવી ગૌશાળાની મુલાકાતે આજે અમે આવેલ છે. સાથે મહેન્દ્રભાઈ પટેલ સાહેબ જે મહુવામાં ખૂબ જ સારી નામના ધરાવે છે ડૉક્ટર તરીકે, એવા મહેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે પણ આપ નિહાળી શકો છો. તો આ ગૌશાળાનું જે સ્વપ્ન હતું અથવા આ ગૌશાળાની સેવા કરવાનું જે કાર્ય હતું એ મહેન્દ્રભાઈ આપે કઈ રીતે આપના મનની અંદર કઈ રીતે ઉદ્ભવ થયું એ બાબતે આપ મહેન્દ્રભાઈ પટેલ આપણને જણાવશે. મહુવાની અંદર આપણે કોઈ બીમાર ગાયો કેવું થતું એટલે આપણે મહુવાની અંદરથી આપણે કોઈ પાસે જગ્યા હતી નહીં મહુવાની અંદર, પરંતુ આપણા એક ગૌશાળા હતી પણ એ ગૌશાળાની અંદર આપણે પેક ગાયો એટલે બીમાર ગાયો પગ વગરની ગાયો રહીએ કે એવું હતું નહીં. એટલે આપણે અહીંયા અમે દર્શન કરવા આવતા અને અમે અહીંયા દુગેરી અખ્તરિયા એ બધા ભાઈ બહેનો બધા બે હતા કે અહીં જગ્યા છે તો કરો. તો અમે અહીંયા પછી ગૌશાળા બધાએ સાથ આપ્યો દુગેરી અખ્તરિયા અને દુધાળા ત્રણે ગામે, એટલે આપણે અહીંયા ગૌશાળો બનાવ્યો છે. બરાબર. પટેલ સાહેબ, આ ગૌશાળાની અંદર જે કંઈ ગાયોને આ જે કંઈ ખર્ચ થાય છે તો એ નિભાવ ખર્ચ કઈ રીતે અહીંયા મેનેજ થાય છે? અહીંયા કોઈ નિર્ણય આપી જાય, કોઈ ફળ પૈસા આપી જાય, આપણે કોઈ પાસેથી ફાળો લેતા નથી. જેને નિર્ણય આપ્યું હોય નિર્ણય ગૌશાળાની અંદર કોઈ ફળ કપાસ્યા સૌથી જેને જે દેવું હોય એ રીતના દે છે. આપણે કોઈની પાસેથી ફાળો લેતા નથી, પૈસા નથી લેતા. બરાબર છે. તો કોઈ પણ સ્વાર્થ વગર આજે છેલ્લા 4 વર્ષથી કેસરિયા ગૌશાળાની અંદર જે ગાય માતાની સેવાઓ થાય છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ સાથે 24 કલાક અહીં રહી અને ગાયોની સેવા આપતા એવા વેટરનરી ડૉક્ટર શ્રી ગોપાલસિંહ પણ આપણી પાસે ઉપસ્થિત છે, જે આ ગાયોને પોતાના બાળકો હોય એવી રીતે સાચવી અને આ ગાયોની સેવા કરી રહ્યા છે. ગોપાલભાઈ નમસ્તે. આ બાબતે આપ શું કહેવા માગો છો? આમાં કેવા પ્રકારની ગાયો આવે છે? એક્સિડન્ટ હોય અહીંયા તો એવા પ્રકારની આવે છે જો નિરાધાર ગાયો, એ ગાયોનો કોઈ પણ ધણી ન હોય કે એનો કોઈ માલિક ન હોય એવી જ ગાયો આવે છે. જો રોડે હાઈવે ઉપર એક્સિડન્ટ થાય, ભટકાય, રૂલી લંગડી બીમાર ગાયો હોય, અમારા કોઈ પણ સંપર્ક કરીને અહીંયા એને મેકી જાય છે અથવા તો એ લોકો ફોન કરે છે તો અમે લોકો ત્યાં જઈને લઈ આવીએ છીએ. એવી જ ગાયો અહીંયા અમે સીધી કરી સારી ગાયો એ રાખતા નથી. રૂલી લંગડી બીમાર અપંગ એવી નિરાધાર ગાયોને જ રાખીએ છીએ. આભાર ગોપાલસિંહનો.